સારસ્વત કપ 11 ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજનગર ઝોન ચેમ્પિયન. રાજનગર ઝોન તરફથી રમતાંગ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીન પટેલે બેસ્ટ બોલર નો ખિતાબ હાંસલ કર્યો. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો માટે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ કાંઠા વિસ્તાર સ્થિત મોરટુંડા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત આ 11મી ક્રિકેટ ટુર્નામેન્ટ કુદિયાણા, કિમ, સાયણ અને રાજનગર એમ 4 ઝોનમાં રમાડવામાં આવી હતી, જેમાં તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે સૌને સંબોધતા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ કાજે હરહંમેશ પ્રયત્નશીલ શિક્ષકો પોતાના રૂટીન કાર્યબોજ વચ્ચે હળવાશ અનુભવે એ માટે આવા વિશેષ આયોજનો સાર્થક નીવડે છે. વળી આ પ્લેટફોર્મ શિક્ષકો વચ્ચે નવા સંબંધો પણ પ્રસ્થાપિત કરે છે. પરસ્પર નવાચારના આદાન પ્રદાન થકી તેમનામાં કાર્ય કરવાનું ચોક્કસ નવું બળ ઉમેરાય છે. આ સાથે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવ પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરી શાળામાં શિક્ષણની સાથોસાથ પોતાના બાળકોને પણ રમત ક્ષેત્રે નવી દિશા ચીંધવા અનુરોધ કર્યો હતો. ટુર્નામેન્ટની તમામ લીગ મેચો બાદ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં રાજનગર ઝોન અને કુંદિયાણા ઝોનની ટીમ ટકરાઈ હતી. રાજનગર ઝોનની ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતાં કુંદિયાણા ઝોનની ટીમે નિર્ધારિત 10 ઓવરમાં 5 વિકેટે 99 રન કર્યા હતા. રાજનગર ઝોને આ લક્ષ્યાંક 9.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી ચેઝ કર્યો હતો. આમાં આંતર ઝોન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજનગર ઝોનની ટીમ ચેમ્પિયન બની હતી. ટુર્નામેન્ટના અંતે ડભારી પ્રાથમિક શાળાના ઉપશિક્ષક ઇલેશ ચૌધરી બેસ્ટ બેટ્સમેન તથા ગોલા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક ચિક્કાર પટેલ મેન ઓફ ધ સિરીઝ તરીકે જાહેર થયા હતા. જ્યારે રાજનગર ઝોન તરફથી રમતાંગ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીન પટેલ બેસ્ટ બોલર ઘોષિત થયા હતા. અંતમાં મહાનુભાવોના હસ્તે વિજેતાઓને વિવિધ ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે BRC કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક પ્રાથમિક સંઘના મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તથા હોદ્દેદારો, ઓલપાડ તાલુકા પ્રાઇમરી ટીચર્સ સોસાયટીના સેક્રેટરી ભરત પટેલ તથા શશિકાંત પટેલ તથા પિંજરતના BRC કોઓર્ડિનેટર પરેશ પટેલે ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આરંભથી અંત સુધી ટુર્નામેન્ટને આનંદદાયી બનાવીને તેને સફળતાપૂર્વક સંપન્ન કરવા પિંજરત કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓના શિક્ષકો નરેન્દ્ર પટેલ, જયેશ પટેલ, તખતસિંહ પટેલ, તેજસ ખલાસી તથા જગદીશ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. ટુર્નામેન્ટમાં કોમેન્ટ્રેટર તરીકે સાયણ સુગર પ્રાથમિક શાળાના ઉપશિક્ષક દિનકર પટેલે ઉત્કૃષ્ટ સેવા આપી હતી. ટુર્નામેન્ટમાં એનાઉન્સની કામગીરી લવાછા 84 પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કનૈયા પટેલે સંભાળી હતી, એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.